જોહાર મિત્રો, આપણે આવી ગયા છે વર્મા ગામમાં દૂધ લેવા માટે. શેઠે દૂધ લેવા મોકલ્યા છે તો હું દૂધ લેવા આવ્યો છું. આ તમે જોઈ શકો છો કેટલું મસ્ત નજારો છો. તો મેં વિચાર કર્યો કે કેમ નહીં આપણે એક નાનો બ્લોગ બનાવી લઈએ. કેટલું મસ્ત નજારો છે તમે જોઈ શકો છો. સાંજનો ટાઈમ છે, 6:30 વાગ્યા છે હમણાં, અને આ ગામમાં જવાનું છે મારે દૂધ લેવા. અને અહીંયા તમે જોઈ શકો છો કેટલો મસ્ત છે નજારો. આ રોડ છે. તો મિત્રો વિડીયોમાં બની રહેજો ત્યાં સુધી હું જાઉં. આ ગાડી છે મારી પાસે, હું ગાડી લઈને આવ્યો છું, જોઈ શકો છો. અને એટલે એક નાળું પણ છે. આ નાળું છે અહીંયા તમે જોઈ શકો છો. અને આ ખબર નહીં શું બનાવેલું છે, એ દૂરથી કે બરાબર નહીં દેખાતું. તો ચાલો આપણે દૂધ લઈને આવીએ. દૂધ લેવા માટે આપણે પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો. આ મકાન છે, હું દૂધ લેવા આવ્યો છું એમનું. આ બે ટ્રેક્ટર છે એ લોકોના, એ આંબલી છે તમે જોઈ શકો છો. અહીંયા મશીન મૂકેલું છે. આ હેડપંપ, આ ટેલર છે. આ મકાન મસ્ત ફૂલ બનાવેલા. મિત્રો ગામને કિનારે મસ્ત તળાવ બનાવેલો છે તમે જોઈ શકો છો. કેટલું મસ્ત નજારો. આ મંદિર બનાવેલું છે એકદમ જૂનું. અને ત્યાં એક મંદિર છે, ત્યાં ભજન કીર્તન ચાલુ છે. આપણે દૂધ લઈને આવ્યા છે. અને આ મસ્જિદ છે બનાવેલું. ચાલો આપણે જઈએ. અહીંયા દૂધ લઈને મૂકી દીધું છે. આ મિત્રો આપણે કામ કરીએ છીએ ત્યાં પહોંચી ગયા છે, અને ગાડી અહીંયા લાવીને મૂકી દીધી છે તમે જોઈ શકો છો. મિત્રો હમણાં રૂમ પર જતા છે આપણે ખાવા બનાવવા માટે. અને વિડીયો બસ આટલે સુધી જ. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાર સુધી મળીશું બીજા એક નવા બ્લોગમાં. બાય બાય.